મને શ્રી ધારાસભ્યો નિવેદન કરી કે આપણે પરિવાર માટે બહુ આદિત્ય સાહેબ સુર સારો છે માટે માઇક ત્રિવેણી સોસાયટીના આજે આપણે ત્રિવેણી સંગમમાં ભેગા થયા. 3 કામ છે: ગટર, પાણી અને આર્થિક રોડ. ત્રિવેણી સંગમના કાર્યક્રમમાં ઉપસ્થિત કોર્પોરેટર મેમ્બર ઋતિકાબેન, રોનાબેન અને સોસાયટીના સૌ આગેવાન. એક સમય સોસાયટીનો જૂનો 20 વર્ષ જૂનો ફોટો કાઢવી તો કાંઈક અલગ દેખાય અને 25-30 વર્ષ પહેલા જૂના જૂની આપણી સોસાયટી આટલા પોકેટમાં બધા નતા જોઈએ અને વર્ષો પહેલા તો અહીંથી આમથી આવતા વેટોની સીધા હોવાળા અને ધીરે ધીરે કરતા આવે લોકોમાં આપણું જીવન ધોરણમાં કેમ ફેર છે. હવે આપણે આ બધા કાઢી નાખીએ. હવે આપણે અને બાકી હોય તો હવે ઘર હોય તો કોઈને ઘરની અંદર પહેલા આપણે કલર માન કરતા 2 વર્ષનો જૂનો નહોતો માર પૈસા નો હોય આપણે એવું કે કિરાય બેડ પડી બધા પછી મારી જાય અને એની જગ્યાએ હવે કલર આવી ગયા, ફર્નિચર આવી ગયા. એમ રોડમાં 75 વર્ષથી આપણે કોઈ સોસાયટીમાં આરસીસી રોડ નહોતા બનતા. આપણે ડામર બનાવતા સહજ અને એવા સમયમાં કોર્પોરેશને નક્કી કર્યું કે આપણે બધાને આરસીસી બનાવી દે. શું પહેલા પ્રતિનિધિ આ નિર્ણય કર્યો કે ભાઈ આપણે આમાં બનાવ્યું તો સારું, બનાવાય નહીં એને કઈ કહેવું. એટલે આજે જે ગટર નખા છે, પાણી નખા છે, તેને બધું નવું થઈ જાય. મારું ભરી ગયા ઘર કેમ ઢીલો હોય નવું કરી હા વાંધો ન આવે. તમારે કે 20-25 વર્ષ સુધી એને આટલો બધું લેવાનો બે તમારે સોસાયટીને પૂછી કોઈ ખાધો પડશે નહીં અને પાણીમાં ગટર નહીં ગટર નવી નાખશે. ગટરમાં નાખતા હોય ત્યારે ધ્યાન રાખવું થોડુંક. અધિકારીઓ તો ધ્યાન રાખશે, તમારે ધ્યાન રાખવાનું. ખાસ કરીને રોડનું તમારું લેવલ તમારે નક્કી કરવું પડશે. ત્યાં આટલો ડાળ ને એટલો ઊંચો, કોઈના મકાન નીચા હોય, કોઈના ઊંચા હોય. આ બધું જ કરતા તમારી સોસાયટી આટલામાં ધીરે ધીરે હવે લોક થાય છે. પછી અમને તો કઈ કીધું ને કે અમે લાભ જન્મનો મેળ આવ્યો નથી. આ હોય ત્યારે જ મેળ આવે. મજૂરી બનાવી છે. એ વાત સાચી. કારણ કે હું જાતો હોઉં ને હું કારણ કે અત્યારે આવતો તમે રાહ જોતા હો. હવે ઘરમાં કઈ ઉભો રહે થોડી વાર તો ટાઈમ ન હોય. સ્પેશિયલ પ્રોગ્રામ મને તો ટાઈમ હોય. કારણ કે ઓફિસે બધા રાહ જોતા હોય. ઘરે પુસ્તકા નિકલતા બહાર ઉભો પણ એકંદરે અત્યારે સુવર્ણ કાળ આવી આપણા જીવનનો. તમે અમારી તમે બધાએ કાસ્ટફેર બદલાવ જોયો. આ દીકરીઓએ બિલકુલ ન જોયું. જે કાંઈ નહોતું, કઈ રીતે ચૂલા ઉપર ને કઈ રીતે રાંધતા હતા, શું ખાતા હતા, કઈ દુનિયા શું છે ખબર નથી. ટીવી નહીં, ફોન નહીં, દોરડા વાળો ફોન નહીં.
અને આજ બાર જેમ થાય તો ઈ બીજે દિવસે આવે બસ મળે ત્યારે લગ્નમાં જાય ને તો જાન આખી આખી હારે આવે ત્યારે આવે અત્યારે બધા કાઢી લીધું છે છેલ્લે વરાદો વાંધો પડે ને તો ઈ નહીં હારે લગ્નમાં લઈ જતા બધાને હારે હા બધા જમવાવાળા તો જમી જમી નીકળી જાય તરત સરસ સરસ આ યુગનું પરિવર્તન આવ્યું એટલે મોટર ગામમાં આવે તો મોટરની પાછળ બધા દોડતા હતા જો ગામમાં મોટર આવી અને આજથી 20-25 વર્ષ પહેલા એવું હતું કે 20 વર્ષ ગાડી લે ને તો કાર સીધા રાખીને આમ હાથથી નાલતા હવે બધા પાસે મોટર થઈ ગઈ મોટા ભાગના લોકો પાસે એટલે હવે એની વેલ્યુ ન રહે પહેલી વાર આવતા મોટરની વેલ્યુ કેટલી હવે ત્યાં છોકરાની કોઈ વેલ્યુ નહીં તારે તો સાયકલ હોય ને ગામમાં ગ્રુપની પાસે સાયકલ રાખે માગી લે તો સાયકલ નહીં માથું લઈ લે બાકી સાયકલ નહીં આ પરિસ્થિતિ સાયકલની વેલ્યુ હતી હવે અત્યારે મોટામાં તો પ્લાન છે આપણા કતાર ગામમાં કોઈ બેટન ના પાસે પ્લાન છે બોલો આ ગોવિંદભાઈ છે ધોળકિયા એની પાસે 3-4 પ્લેન એમાં એક ઘરમાં બેના પ્રાઇવેટ છે બોલો રોહિત કાકાએ કીધું લીધું અને ઓલા એક ભત્રીજાએ કીધું લીધું એના માટે પ્રાઇવેટ બોલે હાલ એ અલગ 9 સીટર વાળા ભાડામાં હવે પેલા કાર આવી રીતે આટલું પરિવર્તન હવે પછી આનું પરિવર્તન કેટલું આવે આની ઉપર કઈ દેખાય દોડાવો કે મોબાઈલ અને મોબાઈલમાં એવું કરા સ્વિચ ઓન હોય તો એમ લાગ્યું તો બહુ સારું કહેવાનું હવે તો ટચ સ્ક્રીન આવી એટલે હવે દાદા એવામાં કરતા હોય આમ કરે જેને તો આગે દિવસ ખાલી ફોટા પાડ્યા હોય ને વિડીયો એમ લાગે કે છટકું લાગે એટલે આ પરિસ્થિતિ અને સુવિધા તમને અહીંયા કોર્પોરેટર થી માંડી દિલ્હી પ્રધાનમંત્રી મોદી સુધી વચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આવે એને વિરોધ પક્ષનો માણા કોઈ એમ ન કે આ માણા ખરાબ ત્યારે વિરોધ પક્ષનો માણા નહીં કે આ ખરાબ છે શંકરસિંહ વાઘેલાએ કીધેલું ભાઈ માણા તો હારા તો દિલ્હીનો કેપ્ટન આપણા હારા અને સોમનાથ થી માંડીને આપણા મહાદેવના મંદિરો અત્યારે ડેવલપ થયા સોમનાથમાં 200 કરોડ રૂપિયા સરકારના ખર્ચે આપણે વાત પહેલા તો આમાં કાંઈ વપરાતા નહીં હજ પડવા સિવાય કાંઈ આપતા નથી સરકાર અને આપણા જેટલા જૂના મંદિરો છે જેટલા સંપ્રદાયના બધા મંદિરોમાં ગવર્મેન્ટે કરોડો રૂપિયા વાપર્યા 2-3 કરોડ અંદરનો રૂપિયા જ ક્યાંય નહીં બધા આપ્યા મંદિરો હારા કર્યા અમને પાવાગઢ આપણે સારું કર્યું પાવાગઢ બધી સજા કરી દ્વારકાની અંદર બધા જે દબાણો હતા જે બહારથી ઘૂસણખોરો આવી જે દબાણો વીઘાઓમાં થઈ એકરોમાં એ બધું ખાલી કરાવે અત્યારે તમે ગમે ત્યાં જાઓ તો આપણા મંદિરો નવા થતા હોય એવું દેખાય એટલે ખાલી રોડ નહીં આપણું ધાર્મિક એટલું ડેવલપ થાય આપણી સાંસ્કૃતિક વારસો જે મંદિરો છે એ પણ ડેવલપ થાય છે અને તમે ગમે એટલા સારા ઘરે આપીને જાઓ પણ એને સાંસ્કૃતિક અને એને કેળવણી ન કરી એને સંસ્કાર ન શીખ્યા હોય તો એ નકામું છે દેશમાં તો સંસ્કૃતિ આપણી બચી રહે આપણે કેમ દેશ સુધી આપણા વેહ ઉપર આપણે ગર્વ હોય સમાજ ઉપર ગર્વ હોય આ કપડા આ પાઘડી ઉપર ગર્વ હોય એ આપણી સાંસ્કૃતિક વારસો છે અને જ્યાં સુધી એ રહે ને ત્યાં સુધી આપણે વધારે સુખી નહીં થતા આ છે ને એક સુવિધા છે સુવિધા તમને સુખ નહીં આપે શાંતિ નહીં આપે સુવિધામાં તમને સરળતા બતાવે પણ શાંતિ ક્યારે થાય બધી પરથી બધું રેડી હોય આપણા આત્માને સંતોષ હોય તો એની શાંતિ શું બાકી હારી ગાડી જાઓ આ સાચું હોય ને નહીં પણ એસી મૂક્યું છે પણ આજે જો કઈક મગજમારી હાલતી હોય તો ઊંઘ ન આવે ઉનાળામાં ઉપાધિ ને ઉદ્વેગ જાગે ને તો તકલીફ એટલે આ બધા જ પ્રકારના એટલે મેં તમને સુવર્ણકાળ કેમ કીધું હોય તો આપણે અહીંયા આમ છે અહીંયા આમ છે જો તમે નેગેટિવ જોયા કરો તો બધું નેગેટિવ આ દીકરાને એમ થાય પપ્પા આ લઈ જાય તારું પપ્પા ગાડી લઈ જાય એક્ટિવા લઈ દેવા પડે એવું થાય ને કાં તો એને એમ થાય કે મારે તો આટલી વસ્તુ લેવી કરી પપ્પા એના બજેટમાં દોરે કે પણ આપણે આટલું લો કોઈ દીકરાએ દીકરીઓ જે સમજણ મળે એમ કે મારે પપ્પા નથી લેવું એવું હોય પણ
તમારા બજેટમાંથી જે થાય એટલે ઓલ ઓવર ગુજરાત આખા દેશમાં આગળ છે રોડ મોડલ એમ નામ નથી બન્યું અને એમાંય સુરત બધા કરતા આવે ગુજરાતમાં. આપણે ત્યાં દીકરા દીકરીઓને ભણવું હોય તો અહીંયા વોર્ડ ઓફિસ છે, આગળ વાંચનાલય શ્રીકુંજમાં બનાવી છે અને હવે સારામાં સારી લાઇબ્રેરી આપણે બનાવી અને આ મહિનામાં એને મહિના નહીં હવે 2 મહિના લાગશે.